बुलंदतर सलवात बराए सलामत इमाम ज़मान आवाज़ बुलंद सलवात रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाए वल मुरसलीन हबीबे इलाहिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम अम्मा बाद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़क तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद। क़ाल सादिक़ अलैहिस्सलाम मन सर्रहु अन यकून मिन अस्हाबिल क़ाइम फ़लयंतज़िर वलियामल बिल वरए व महासिनिल अख़लाक़ फ़हुव मुंतज़िर बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। सादिक़ आले मोहम्मद हज़रत इमाम जाफ़र सादिक़ अलैहिस्सलाम अल्लाहुम्मा सल्लि अला मुहम्मद ની એક મશહૂર હદીસમાં આપણે સાંભળીએ છીએ કે ઇમામે ઇરશાદ ફરમાયું મન સરરહુ અન યકૂન મિન અસ્હાબિલ કાયમ। જે કોઈ એમ ચાહે કે એનો શુમાર અસ્હાબે ઇમામ મહેદી અલૈહિસ્સલામમાં થાય। એઝાને ગિરામી આપણા દરેકની ખ્વાહિશ છે, દરેકની દિલી તમન્ના છે કે આપણો શુમાર હઝરતના નાસિરોમાં, હઝરતના મદદગારોમાં, ઇમામના ખિદમત ગુજારોમાં થાય। આપણે રોજ દુઆ પણ કરીએ છીએ અલ્લાહુમ્મા જલના મિન અંસારિહી વ અવાનિહી। ખુદાયા અમારો શુમાર જે છે ઇમામના નાસિરોમાં, ઇમામના જે છે મદદગારોમાં કરે। અને ખરેખર આ તમન્ના, આ ખ્વાહિશ, આ દુઆ હોવી જ જોઈએ, કારણ કે ઇમામના અંસાર હોવું એ બહુ અઝીમ મકામ છે। રિવાયતોની અંદર બયાન થયું છે કે જ્યારે હઝરતનો ઝુહુર થશે અને ઇમામના જે અસહાબ અને ઇમામના જે મદદગારો હશે એ જ્યારે કોઈ જમીન ઉપરથી પસાર થશે તો જમીન ફખ્ર કરશે કે આજે મારી ઉપરથી ઇમામનો એક સાથી પસાર થયો। મતલબ જમીન જે છે એના ચાલવા ઉપર ફખ્ર કરે છે। જમીન એ વ્યક્તિના ચાલવા ઉપર જે છે પોતાની જે છે એ ફખ્ર અનુભવે છે કે આજે મારી ઉપર ઇમામનો સાથી છે। તો આ એક અઝીમ મકામ છે। હઝરતના નાસિર જે હશે, હઝરતના જે અસહાબ હશે એની અગર આપણે વાત કરીએ તો એક એક જણની અંદર 40 મર્દોની તાકાત હશે। એની જોવાની શક્તિ એટલી બધી હશે કે એ હઝરતને જ્યાં પણ હશે બેઠા બેઠા જોઈ શકશે। એની જે છે સાંભળવાની શક્તિ એટલી બધી હશે કે હઝરત જ્યાંથી પણ એમને સંબોધન કરશે એ સાંભળશે। તો આ અસહાબે મહેદી અલૈહિસ્સલામનો મકામ છે કે એ જ્યારે એ હાલત એવી હશે કે એમનો રોબ અને દબદબો 1 મહિના પહેલા પહોંચી જશે। કોઈ જગ્યાએ
એ જવાના હશે તો 1 મહિના દિવસ પહેલા ત્યાંના લોકો જે છે એના રોબના પ્રભાવમાં આવી જશે અને એની સાથે સરેન્ડર થઈ જશે. અસ્હાબે મહેદીનો એ મકામ છે કે આપ દિવસે સિંહ જેવા હશે અને રાત્રે જે છે ઇબાદતના મુસલ્લા ઉપર જે છે એ અલ્લાહની બંદગી કરી રહ્યા છે. બધા એક દિલ હશે, બધાનો પહેરવેશ એક હશે, બધા જે છે એ આપસમાં મોહબ્બત કરતા હશે અને ફક્ત આ મોહબ્બતનું કારણ ઇમામ અલૈહિસ્સલામની ઝાત હશે. તેઓ ઇમામ આટલી બધી તાકાત, આટલી બધી શક્તિ હોવા છતાં, એમનો રોબ અને દબદબો આટલો બધો હોવા છતાં પણ તેઓ આટલા બધા નમ્ર હશે કે હઝરતના સવારીના ઝીનને બરકત માટે જે છે એને મસ કરી અને એનાથી જે છે બરકત મેળવતા હશે, એને ચૂમતા હશે. તો આ છે ઇમામના અસ્હાબો. અને આ અસ્હાબોની અંદર કોણ કોણ શુમાર થશે? જનાબે ઇદ્રીસ જે નબી છે, જનાબે ઈસા રૂહુલ્લાહ કે જે અઝીમુલ મર્તબત ઉલુલ અઝ્મ નબીમાંથી છે. આ અસ્હાબે મહેદી અલૈહિસ્સલામમાં જુદા જુદા જનાબે ખિઝ્ર પૈગંબર હશે, ખુદ જનાબે જિબ્રાઈલ હશે જે ઇમામ અલૈહિસ્સલામની આવીને નુસરત કરશે. તો અસ્હાબે મહેદીમાં જનાબે સલમાન ફારસી હશે, મુફઝ્ઝલ હશે અને દીગર શહોદાએ કરબલા પણ આપના સાથીઓની અંદર શામિલ હશે. તો ઇમામ મહેદી અલૈહિસ્સલામના સાથી હોવું, એમના નાસીરોમાં શામિલ થવું બહુ અઝીમ મકામ છે, બહુ અઝીમ મકામ છે. કહેવાય ને કે દુનિયાની અંદર આપણે ખાલી ડૉક્ટર બનવું હોય તો કેટલું ભણવું પડે, ડિગ્રી જોવે, બરાબર ને? MBBS બને અથવા BAMS બને, BHMS બને, ત્યાર પછી MD, MS વગેરે. એક સર્જરી કરવા માટે કેટલી ડિગ્રી જોવે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી કેટલી મોટી છે, MBAની ડિગ્રી કેટલી મોટી. તો ઇન્સાન અગર આર્મીમાં જવું છે તો એના માટે પણ ક્વોલિફિકેશન જોવે. કોઈ પણ દુનિયાના ફિલ્ડમાં જવા માટે ક્વોલિફિકેશન જરૂરી છે. લાયકાત વગર ઇન્સાન જે છે એ હોદ્દાને લાયક નથી, એને જે છે એ હાસિલ નથી કરી શકતો. તો દુનિયાનો એક મામૂલી હોદ્દો મેળવવા માટે ઇન્સાન કેટલી મહેનત કરે છે, કેટલી કોશિશ કરે છે, કેટલી ડિગ્રીઓ મેળવે છે, ત્યારે એને એ દરજ્જો હાસિલ થાય છે, એ ડિગ્રી એને જે છે એ મળે છે. અસ્હાબે મહેદીમાં શામિલ થવું એના માટે પણ ક્વોલિફિકેશન જરૂરી છે. સાવ ઇન્સાન મફતમાં એની અંદર એડમિટ નહીં થઈ શકે, બરાબર, કોઈ પણ જાતની લાયકાત વગર, બરાબર. તો ક્વોલિફિકેશન શું છે? છઠ્ઠા ઇમામ આપણને એક નુસ્ખો આપે છે, કહે છે કે મન સરરહુ અન યકૂન મિન અસ્હાબિલ કાયમ. જે કોઈ એમ ચાહતો હોય કે એનો શુમાર અસ્હાબે મહેદી અલૈહિસ્સલામમાં થાય તો શું કરવું જોઈએ? પહેલું કામ એનું એ છે ફલયંતઝિર, તો એણે જે છે ઇંતજાર કરવો. એ જેને ગ્રામ ઇંતજાર જે છે એ બહુ અઝીમ અમલ છે. અહબ્બુલ આમાલે ઉમ્મતી ઇંતજારુલ ફરજ, અફઝલુલ આમાલે ઉમ્મતી ઇંતજારુલ ફરજ, અફઝલુલ ઇબાદતે ઇંતજારુલ ફરજ. શું કીધું અલ્લાહના રસૂલે? કે મારી ઉમ્મતનું સૌથી બહેતરીન અમલ જો કોઈ હોય તો એ ઇંતજાર છે. સૌથી બહેતરીન, સૌથી પ્રિય અમલ, સૌથી અફઝલ ઇબાદત જો કોઈ હોય તો ઇંતજાર છે. એટલા જ માટે અંજાર સીતાપુરીએ બહુ ખૂબસૂરત અંદાજમાં બયાન કર્યું. શું કીધું? સુકૂન કલ્બ में पैदा न इंतशार करो, इमाम वक्त पे आएंगे एतबार करो, और फजीलते शबे फुरकत से तुम नहीं वाकिफ, ये इंतजार इबादत है इंतजार करो, ये इंतजार इबादत है इंतजार करो. शायर लेबेत तो ત્યાં સુધી કહે છે કે गर हो मेरी हयात मेरे इख्तियार में, सदिया गुजार दूंगा तेरे इंतजार में. આપણે તો ખાલી 5-10 વર્ષથી એક તો હઝરતની મારેફત મળી, એ પહેલા તો આપણને ખબર નહોતી કે ઇમામ મહેદી અલૈહિસ્સલામ શું છે, એમનો ઝુહુર શું છે. ખાલી 15 શાબાનના એક અરીઝો લખતા, બીજું કાંઈ આપણને ઇમામ મહેદી અલૈહિસ્સલામના બારામાં ખબર નહોતી. 15-20 વર્ષથી આપણને થોડી થોડી ખબર પડે અને એમાં આપણે કંટાળી ગયા કે હવે ક્યારે થશે, ક્યારે થશે. શાયર કહે છે કે સદિયા ગુજાર દૂંગા તેરે ઇંતજાર.
તો ઇન્સાને જે છે કંટાળવાનું નથી, ઇન્સાને જે છે સબ્ર રાખવાની છે. અને આ ઇંતજાર કઈ ફોગટ નથી, આપણો વ્યર્થ નથી, બલકે આપણે હાલત ઇબાદતની અંદર છે. ઇંતજાર જે છે એ હકીકતમાં ઇબાદત છે. પણ ક્યારે ઇંતજારનો મતલબ એમ નથી કે આપણે હાથ ઉપર હાથ રાખીને બેઠા રહીએ. રોજ આપણે રાત પડે છે, સવારના ઇંતજારમાં આપણે અંધારામાં બેસીએ છીએ. આપણે ઘરમાં જે નાની ટ્યુબલાઇટ છે એ કરીએ જ કે નહીં, દીવો છે એ કરીએ જ કે નહીં, બલ્બ કરીએ જ કે નહીં, કે ભાઈ હવે સવાર પડશે ત્યાં સુધી આપણે હાથ ઉપર હાથ રાખીને બેઠીએ નહીં. અંધારું આવ્યું છે, 12 કલાકનું અંધારું છે, તો એ અંધારાથી બચવા માટે એમાં આપણે આપણી રીતે કોશિશ કરીએ જ કે નહીં, કે આપણે એમ ઇમામના ઝુહુરની તૈયારી કરી. ઇંતજાર એટલે ઇંતજામ કરવો, ઇંતજામ કરો. ઝુહુર માટે જમીનને હમવાર કરવી, પોતાના સમાજને જે છે તૈયાર કરો, પોતાની જાતને તૈયાર કરવી, પોતાના કુટુંબને તૈયાર કરવું. કે હઝરત જ્યારે આવશે તો પહેલું કામ તો બહુ મશહૂર છે. શું છે? ઇમામનો ઝુહુરનો મકસદ પહેલો શું છે? જુલ્મ જોરનો ખાતમો. હવે આપણે જ જો પોતે જાલિમ હોઈએ તો કોઈ દિવસ ઇંતજાર જે છે હકીકતમાં નહીં કરી શકીએ. ચોર કોઈ દી પોલીસને ઇંતજાર ન કરે, કારણ કે ચોરને ખબર છે કે પોલીસ આવશે તો પેલા મને જ પકડશે. હવે જાલિમ શખ્સ કોઈ દી હઝરતનો ઇંતજાર કરી શકતો નથી. અને હઝરતનું મેઇન મિશન જ એ છે કે જુલ્મનો ખાતમો કરવો. ઇન્સાન પોતાની જાત ઉપર જુલ્મ કરે, પોતાના અહેલો અયાલ ઉપર જુલ્મ કરે, પોતાના રિશ્તેદારો ઉપર જુલ્મ કરે, એનો હક ગસ્પ કરે, એની સાથે જે છે કીનો રાખે, અદાવત રાખે, દુશ્મની રાખે. આ ચીજ જે છે હઝરત જ્યારે આવશે તો બહુ ભારે પડશે. ઇન્સાન અદલો ઇન્સાફની ખાલી વાતો કરે એટલું પૂરતું નથી, બલકે પોતાની જિંદગીની અંદર અદલો ઇન્સાફ મેળવે. અદલો ઇન્સાફ અને એક ઇમામના ઇંતજારની તડપ પેદા કરે. આજે આપણને, હું મારી વાત કરું, તમે તો માશાલ્લાહ બધા મોહિબ્બે લેબેજ છો, કે તડપ નથી. કહેવાય ને કે એક ગ્લાસ પાણી, તરસ લાગે ત્યારે પાણીની જે તડપ થાય છે ને, આટલી પણ તડપ નથી, આટલી પણ તડપ નથી. એક શખ્સ એક આલિમે દીનની પાસે આવ્યો અને આવીને કહે છે કે હું ઇમામે ઝમાનાને મોહબ્બત કરું છું, ઇમામની વિલાયતમાં માનું છું, ઇમામને ઇમામ તસ્લીમ કરું છું, ઇમામનો ઇંતજાર કરું છું, પણ મને કોઈ દિવસ ઇમામની મુલાકાત નથી થઈ, મને કોઈ દિવસ ઇમામની ઝિયારત નથી થઈ, ઇવન ખ્વાબની અંદર પણ મને ઇમામ આવ્યા નથી, એમના ખ્વાબમાં પણ ઝિયારત નથી થઈ, મેં ઇમામને જોયા નથી. આલિમે દીને શું કીધું ખબર? આને જે છે એ રાત સુધી પાણી નહીં દેતા. આ શખ્સને રાત સુધી પાણીનો એક ઘૂંટ નહીં દેતા. હવે આલિમે દીનના હુકમ મુજબ અમલ કરવામાં આવ્યો. સવારનો બનાવ હતો, સવારથી બપોર માંડ પડી પાણી વગર. બપોરે બિચારો થાક્યો, બરોબર, પ્યાસ લાગી હતી, અને કહેવાય ને કે ધીમે ધીમે 3-4 વાગ્યા તો એને થોડીક ઊંઘ આવી ગઈ. અને જ્યારે જાગ્યો તો આલિમે દીને એને પૂછ્યું કે ખ્વાબમાં શું જોયું? તો કે મેં પાણી જોયું. તો કે કારણ કે તને પાણીની તડપ હતી, પાણીની ચાહત હતી, તારે પાણી જોતું હતું. હવે કારણ કે એ તડપની સાથે તું સૂતો હતો એટલે તને ખ્વાબની અંદર પાણી આવ્યું. રમજાન મહિનામાં ઘણી વાર આપણે અનુભવ કર્યો હશે કે રોજો રાખીને જ્યારે આપણે બપોરે સૂઈએ અડધી કલાક તો ખ્વાબની અંદર ખાવાનું આવે, બરાબર, આપણે જાણે ખાતા હોઈએ, આપણી સામે જે એ વસ્તુ ખાવાની પડી હોય. તો કારણ શું છે? ભૂખને લીધે હવે આપણને ખાવાની જરૂર છે. એવી જ રીતે હઝરતની તડપ, એની ચાહત, એ આપણે જો હશે દિલની અંદર તો હઝરત જે છે ખ્વાબની અંદર પણ ઝિયારત દેશે, હઝરત આપણને જાહેરમાં પણ ઝિયારત દેશે. તો જરૂરી છે કે ઇન્સાન ઇંતજાર કરે, તડપની સાથે, ચાહતની સાથે ઇંતજાર કરે. ત્યાં સુધી ઇમામ, કારણ કે આની અંદર ઘણું બધું કહી શકાય છે, પણ કહે છે ઇમામ આગળ કે જે કોઈ એમ ચાહે કે એનો શુમાર ઇમામ મહેદીના સાથીઓમાં થાય તો પહેલું કામ ભલે યંતઝિર, ઇંતજાર કરે. વલે યામલ બિલ વરએ, એ વરાની સાથે અમલ કરે. વરા એટલે શું? વરા એટલે તકવા કરતા ઊંચો દરજ્જો. ઇન્સાન જે છે, તકવા એટલે શું? બહુ મશહૂર શબ્દ છે, ખુતબાની અંદર આપણે દર જુમ્માના તકવાની વાતો સાંભળીએ છીએ. તકવા એટલે શું?
કીધું કે દૂરી અઝ ગુના, ગુનાથી દૂર રહેવું એનું નામ છે તકવા. વરા એની કરતા ઊંચો દરજ્જો છે. દૂરી અઝ ઇમકાન ગુના, ગુના થવાની શક્યતા હોય એનાથી પણ દૂર રહેવું. મતલબ આજના જમાનામાં બચ્ચાઓને જવાનોને મિસાલ તરીકે આપું તો એ વધારે સમજાય જશે કે મોબાઈલ આપણે રાખીએ છીએ, બરોબર. હવે મોબાઈલની અંદર હું ઇન્સ્ટાગ્રામ રાખીશ તો ગુનાની અંદર મુબ્તલા થાઈશ, તો ઇન્સ્ટાગ્રામને અનઇન્સ્ટોલ કરવું. હું ફેસબુક રાખીશ તો ગુનાની અંદર મુલવ્વિસ થાઈશ, તો ફેસબુકને અનઇન્સ્ટોલ કરવું. હું જે સ્નેપચેટ રાખીશ અને ગુનામાં મુબ્તલા થાય તો એને અનઇન્સ્ટોલ કરવું. દૂરી અઝ ઇમકાને ગુના, એમ નહીં કે ભાઈ ભલે રહ્યું નહીં. વરાવાળો શખ્સ જે હોય છે એને ખબર છે કે હું આ રસ્તેથી જાય તો ના મહેરમનો સામનો થશે, હું ગાર્ડન રોડ ઉપર જાય તો જે છે મને ના મહેરમનો સામનો થશે, તો હું એ રોડે જ નહીં જાઉં. ત્યાં જઈ અને પછી ગુનામાં મુબ્તલા થવું એ ખરાબ છે, એ ગુનાહ છે. એની બદલે એ રોડે જ નહીં જાઉં. હું આ દોસ્તારની સાથે રહીશ તો આ ગુનામાં મુબ્તલા થાય તો એની સાથે દોસ્તી જ નહીં રાખવા. એમાં મેં 10મા ઇમામનો જ વાક્યો છે. એમાં મેં પોતાના એક સાથીને કીધું કે ભાઈ તું ફલાણાની સાથે રહેશ ને એ બરાબર નથી, યા તો તું એની સાથે રહે યા મારી સાથે રહે. કારણ કે એ અલ્લાહને જિસ્મ અને જિસ્માનિયતની સિફતો આપે છે. અલ્લાહને શરીર સમજે છે, બરાબર. જેવી રીતના કેમ આ વિષ્ણુ ને બ્રહ્મા ને છે એની જેમ એને પણ જે છે એ સમજે છે કે અલ્લાહ પણ આ ટાઈપનો છે, આસમાન ઉપર બેઠો છે, અર્શ ઉપર, અને એટલો બધો વજનદાર છે કે એને લીધે ખુરશી ઉપર બેઠો છે અને ખુરશીમાંથી ચર અવાજ આવે છે. જિસ્મમાં માને છે કે અલ્લાહ શરીર રાખે છે, એની સાથે રહી યા મારી સાથે રહે. પછી પૂરી દાસ્તાન છે, પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે દરેકની સાથે દોસ્તી નથી કરી શકતી. દરેક ચીજ મોબાઈલમાં નથી રખાતી, દરેક રસ્તે જવાતું નથી. જે શક્યતા હોય કે ભાઈ ગુનાહ થશે, ઇન્સાન એનાથી દૂર રહે, આનું નામ છે વરા. બહુ ઊંચો દરજ્જો છે, પણ ઇન્સાન કોશિશ કરે તો હાસિલ કરી શકે. આપણા વર્લ્ડમાં તમે જુઓ કેટલા મુત્તકી પરહેઝગાર, મુકદ્દસ અર્ઝવેલી રહેમતુલ્લાહ અલૈના બારામાં કેટલું બધું મળે છે. આપ જે છે અઝીમુલ મર્તબત મુત્તકી પરહેઝગાર, નામ અહેમદ હતું પણ એટલા બધા મુકદ્દસ થઈ ગયા, એનું નામ મુકદ્દસ બની ગયું. એટલા બધા એહતિયાતવાળા. શેખ અબ્બાસે કુમ્મી, આટલો બધો એમનો તકવો, પરહેઝગાર. એક વખત મિર્ઝા નાયની એમની પાસે આવ્યા. મિર્ઝા નાયનીને પગમાં દુખાવો હતો અને ઘણી બધી એમણે દવા લીધી, ઘણી બધી કોશિશો કરી, ટ્રીટમેન્ટ કરી, પણ સારું ન થયું. શેખ અબ્બાસે કુમ્મીની પાસે આવ્યા, કીધું કે ભાઈ મેં આ ઘણી દવા કરી છે પણ મારા પગનો દુખાવો સારો નથી થયો, તમે જે છે એ કંઈક મારા માટે દુઆ કરો. શેખ અબ્બાસે કુમ્મી મફાતિલ જીનાન પૂરી દુઆની કિતાબ આખી બનાવી. તો કહે છે કે તમે કંઈક દુઆ જે છે એ પડી દો અને દમ કરી દો. તો શેખ અબ્બાસે કુમ્મીએ કીધું કે મારી જબાનમાં તો એ તાસીર નહીં હોય, કારણ કે જબાનથી ઘણા બધા ગુનાહ થયા, પણ આ હાથ છે ને, એ હાથે ઇમામોની હદીસો સિવાય, કુરાનની આયતો સિવાય કાંઈ લખ્યું નથી. આ હાથે એમણે ઘણી બધી કિતાબો લખી છે, ઘણી બધી કિતાબ. સફીનતુલ બિહાર છે, મનાઝિલુલ આખિરા છે, મફાતિલ જીનાન છે, બૈતુલ અઝાન છે, કેટલી કિતાબો લખી. કહે છે કે આ હાથે એલે બેતની હદીસો સિવાય કાંઈ લખ્યું નથી, અને મને યકીન છે કે આ હાથથી તમને શિફા મળશે, અને અગર જો તમને સારું ન થાય તો હું મારો હાથ કાપી નાખીશ. આટલો બધો એતેમાદ. અને એમ કહી અને એમણે એના દુખતા પગ ઉપર હાથ ફેરવ્યો અને મિર્ઝા નાયનીનો દુખાવો જે છે એ ગાયબ થઈ ગયો. તો ઇન્સાન જ્યારે મુત્તકી હોય, પરહેઝગાર હોય, દીનદાર હોય, એટલે બેતનો હકીકી ચાહવાવાળો હોય, તો પરવરદિગાર આલમ જે છે એના હાથોની અંદર પણ એવી શિફા અને કરામત આપી દે છે કે લા ઇલાજ બીમારી પણ એના હાથો થકી શિફા પામે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલ્લાહુ અકબર.
हमारे हैदरी याद हिम्मत इमाम मेहदी साहिब जमान पर आवाज बुलंद सलवा अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले। તો ઇન્સાન તકવા ઇખ્તિયાર કરે, ગુનાહથી પોતાની જાતને બચાવે, ગુનાની શક્યતા હોય એનાથી પણ પોતાની જાતને બચાવે. પરેજગાર લોકો ઇમામના નાસી રહેશે. બરોબર, ગુનાહ કરતા હશે ગુનેગાર લોકો ઇમામના મદદગાર નહીં હોય. ગેર મુત્તકી લોકો ઇમામના નાસી નહીં હોય. મુત્તકી લોકો હશે ઇમામના જે છે એ સાથીઓમાં. અને આ તો સિમ્પલ વાત છે. આજે ખાલી એક નોર્મલ તમે મઝહબી સંસ્થાની સાથે પણ જોડાયેલા હો ને તો લોકોને તમારી પાસે બહુ તવક્કો હોય છે. બરોબર, કે ભાઈ દાખલા તરીકે મહેંદી ક્લાસમાં આપણે જોડાઈ ગયા, હવે ઇન્સાન જાહેરમાં ખુલ્લમ ખુલ્લા ગુનાહ કરતો પકડાય તો શું કહે કે ભાઈ ક્લાસ વાળા થઈને આમ કરે છે. હવે એ કેવી રીતે પોસિબલ બને કે કોઈ અસાબે મહેંદીમાં હોય અને એ ગુનાહ કરતો હોય, એ જે છે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતો હોય, એ જે છે મૂવીઝ જોતો હોય યુટ્યુબમાં, એ બને જ નહીં. કોઈ કબૂલ કરવા જ તૈયાર ન થાય કે આવો શખ્સ જે છે એ અસાબે મહેંદીમાં શામિલ નથી. તો ઇમામના સાથીમાં શુમાર થવા માટે જરૂરી છે કે ઇન્સાન દીનદાર બને, તકવા ઇખ્તિયાર કરે, પોતાની જાતને જે છે ગુનાહોથી બચાવે. અને આખરી વાત ઇમામ ફરમાવે છે કે જે કોઈ અસાબે મહેંદીમાં શુમાર થવા માંગે તો પહેલું કામ ઇંતજાર કરે, બીજું પોતાની જાતને ગુનાહોથી બચાવે, અને ત્રીજું વ મહાસિનિલ અખલાક, પોતાના અખલાકની સુધારણા કરે. આજના સમાજની સૌથી મોટી ડિમાન્ડ જો કોઈ હોય તો એ છે અખલાકની ડિમાન્ડ. બરોબર, ઇન્સાન ભણેલો ગણેલો ન હોય તો ચાલશે. બરોબર, ઇન્સાન બા અખલાક હોવો જરૂરી છે. બા અખલાક જે છે એ ઇન્સાન હોય તો એની કદર થશે, એ સમાજ આગળ વધશે. કહેવામાં આવ્યું છે કે સારા અખલાક ગુનાહોને એવી રીતે પીગળાવી દે છે જેવી રીતે સૂરજ જે છે બરફને પીગળાવી દે છે, અને ખરાબ અખલાક સારા અમાલને એવી રીતે બગાડી દે છે જેવી રીતે સુરકો મધને બગાડી દે છે. ગમે એટલા ભલે ને નમાઝી હોય પણ જો અખલાક ખરાબ હશે ને તો એની જે છે કોઈ હેસિયત નથી. નમાઝ રોજા, અલ્લાહના રસૂલની ખિદમતમાં એક ઓરતની જે છે એ વાત નીકળી, કીધું કે ભાઈ બહુ નમાજી છે, એ તો બહુ રોજેદાર છે, રમજાન મહિનાના રોજા રાખે છે, રજબ શાબાનના રોજા રાખે છે, આમે રોજા રાખતી હોય છે, નમાજ દિવસે પડતી હોય છે, રાતે પડતી હોય છે, બહુ નમાજી છે, પણ યા રસૂલલ્લાહ એ પડોશીને તકલીફ આપે છે, એના અખલાક સારા નથી, પડોશીને જબાનથી અઝિયત દે છે. અલ્લાહના રસૂલ શું કહે છે તમે જુઓ, કહે છે કે એની નમાજ રોજાનો એને કોઈ ફાયદો નહીં થાય અને એ વાસીલે જહન્નમ થશે. તમે જો ઇન્સાન પાસે અખલાક નથી તો નમાજ રોજાનો કોઈ ફાયદો નથી. સીધી વાત છે. લોકો એમ કે છે દેખાવ તો તારો નમાજી છે પણ તારી વાતમાં તારા અમલમાં જે છે એ સચ્ચાઈ નથી. તું જૂઠ બોલો છો, તું બીજાનું અપમાન કરો છો, તું ગાળું બોલો છો, તારી બદ અખલાકી જે છે એ તારા અમલને બરબાદ કરી દે. તો ઇન્સાન જે છે એ પેલા પોતાના અખલાકને સારા બનાવે. અલ્લાહના રસૂલ પછી એક શખ્સ આવે છે, યા રસૂલ અલ્લાહ મને કંઈક નસીહત કરો. તો શું કીધું અલ્લાહના રસૂલે? એક જ વાત કરી ખાલી, નગર લાડ બધું લિસ્ટ ન બનાવી દે. શું કીધું ખબર? મોમીન ભાઈને મળો ને તો હસતા ચહેરે મળો, હસતા ચહેરે મળો. ખાલી આ એક સિફત ઇન્સાનની અંદર હોય તો જે છે એના અખલાકને જે છે એ બુલંદી સુધી પહોંચાડી દે. ઇન્સાન જે છે એ પોતાના દરેક માણસની જિંદગીમાં ટેન્શન હોય છે, પરેશાની હોય છે, પણ એ દિલમાં રાખે, એ જાહેર ન કરે. જાહેરમાં જ્યારે કોઈ મોમીન ભાઈને મળે, ખુશી ખુશી મળે, હસતા ચહેરે મળે, ગલતીને માફ કરી દે. લોકોથી નાની મોટી ગલતીઓ થાય જ છે, બરાબર. ઇન્સાન જેટલો મોટા દરજ્જાનો હશે એટલો જ એ માફ કરવાવાળો હશે. તમે જો માલિકે અસ્તર, કોણ એનાથી વધારે મકામ? ઇમામના જે છે સાથીઓમાં એમનો મકામ સૌથી બુલંદ, કમાન્ડર હતા, બરાબર. પણ જ્યારે બજારમાં નીકળ્યા અને કોઈએ જે છે એ આપનું અપમાન કર્યું, ધક્કો દઈ દીધો માલિકે અસ્તરને એક દુકાનવાળાએ. હવે માલિકે અસ્તર તો ચાલ્યા ગયા, તો બાજુની દુકાનવાળો કહે છે તને ખબર છે આ કોણ હતા? તો કે નહીં. તો કે આ ઇમામના કમાન્ડર માલિક હતા. પેલો માણસ જે છે હેપતાઈ ગયો કે હવે તો મારું આવ્યું, કે જા જલ્દી માફી માંગી લે એમની પાસે.
દોડતો દોડતો માલિકની પાછળ ગયો. આ બાજુ જનાબે માલિક જે છે એ મસ્જિદની અંદર હતા. નમાઝ પડીને બહાર આવ્યા અને પેલા માણસે માલિકની પાસે માફી માંગી. જનાબે માલિકે અસ્તરે કીધું કે મેં તો તને ત્યાં જ માફ કરી દીધો, હવે અલ્લાહ તને માફ કરી દે એટલે હું મસ્જિદમાં નમાઝ પડવા આવ્યો. 2 રકાત નમાઝ પડી જેથી અલ્લાહ તારી ખતાને જે છે એ માફ કરે. તો ઇમામના સાથીઓ આવા હોય છે કે લોકોની ગલતીઓને દરગુજર કરે છે, એના માટે માફી માંગે છે, એના માટે જે છે એ અલ્લાહની પાસે જે છે ઇસ્તિગફાર કરે છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો અસહાબે ઇમામમાં શુમાર થવા માટે 3 ચીજ ખાલી છે. ઇંતજાર કરવાનો, ઇંતજાર એટલે ઇંતજામ કરવાનો, બીજું ગુનાહથી દૂર રહેવાનું, અને ત્રીજું પોતાના અખલાકને સારા બનાવવાના. અખલાકને સારા બનાવવા માટે સૌથી બહેતરીન મોકો આ માહે શાબાન, માહે રમજાન છે. એની અંદર આપણે દુઆએ મકારિમુલ અખલાક પડીએ. 20 નંબરની દુઆ છે ચોથા ઇમામની. એની અંદર આપણે જોઈએ કે કેવી રીતે ઇન્સાન જે છે એ પોતાના અખલાકની સુધારણા કરી શકે. અને ખરેખર મકારિમે અખલાક શું છે? ઇન્સાન દોસ્તને તો માફ કરી દે છે, દુશ્મનને પણ માફ કરી દેવો છે. ઇન્સાન જે છે એવો અઝીમ જ્યારે બા અખલાક બની જાય છે તો જે છે એ બની જાય છે. અને બહેતરીન અગર આપણે અસહાબે મહેદી અને અસહાબે ઇમામનો જિક્ર કરીએ તો આપણી નિગાહોમાં અસહાબે ઇમામ હુસૈન આવી જાય છે. મૌલા હુસૈનના અસહાબ કેવા અઝીમ હતા. ખુદ ઇમામ કહે છે કે મને એવા સાથીઓ મળ્યા, એવા સાથીઓ ન મારા જદને મળ્યા, ન મારા બાબાને મળ્યા, ન મારા ભાઈને મળ્યા. અસહાબે મહેદી તમે જુઓ, અસહાબે ઇમામ અલૈહિસ્સલામ, 72 શોહદાએ કરબલા કેવા અઝીમુલ મર્તબા હતા. જનાબે હબીબ ઇબ્ન મઝાહિર બચપણ છે હજી. અલ્લાહના રસૂલ મદીનાની ગલીઓમાં જ્યારે પસાર થાય છે તો કોઈ પણ બાળકને પોતાની આગોશમાં નથી લેતા, પણ હબીબ ઇબ્ન મઝાહિરને આગોશમાં લીધા. આગોશમાં લીધા, એને ખજૂર ખવડાવ્યા. જ્યારે બીજા સાહાબીઓએ જોયું, યા રસૂલલ્લાહ શું, અમે જોયું છે કે હંમેશા તમે હસન અને હુસૈનને આગોશમાં લ્યો છો, આ બાળકને તમે શા માટે? કીધું કે તમે નથી જોતા મારો હુસૈન જ્યાંથી પસાર થાય છે એના કદમોની ખાક આ બાળક જે છે એ પોતાના સર ઉપર લગાવે છે, પોતાના માથા ઉપર લે છે. આ હબીબ ઇબ્ન મઝાહિર છે જે બચપણથી ઇમામ હુસૈનના એટલા બધા શહીદાઈ હતા, ઇમામ હુસૈનના એટલા બધા આશિક હતા. અને રોઝે આશુર જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નરગે આદાની અંદર ઘેરાઈ ગયા તો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કહે છે કે ભૈયા આ યઝીદનું લશ્કર તો દિવસે દિવસે વધતું જાય છે, શું તમારા લશ્કરમાં કોઈ વધારો થાય એવું નથી? કીધું કે બહેન તમે નાના રસૂલે ખુદાનો જમાનો પણ જોયો, તમે બાબા અમીરુલ મોમિનીનનો પણ જમાનો જોયો, તમે ભૈયા હસનનો પણ જમાનો જોયો. કોણ છે જે આપણી મદદ કરે? કીધું કે હું બીજા કોઈની વાત નથી કરતી, હું તમારા દોસ્ત હબીબની વાત કરું છું. હબીબને તમે ખત લખો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે હબીબને ખત લખ્યો. હબીબને જ્યારે ખત મળ્યો તો હબીબ પોતાના ફેમિલીની સાથે ખાવાનું ખાઈ રહ્યા હતા. દક્કુલ બાપ થયો, કહ્યું કોણ? અના બરીદુલ હુસૈન, હું હુસૈનનો કાસિદ છું. હબીબ બહાર આવ્યા, જોયું કે ખત હતો, લખ્યું હતું મિનલ હુસૈનિલ ગરીબ ઇલા રજુલિલ ફકીહ હબીબ ઇબ્ન મઝાહિર. હબીબ ઇબ્ન મઝાહિરની તરફ હુસૈન ગરીબ તરફથી આ ખત છે. હબીબે ખતને આંખોથી લગાવ્યો, ચૂમો, સીનાથી લગાવ્યો, ખતને ખોલ્યો, લખ્યું હતું એ હબીબ તારીફો કરાબતીમાં રસૂલિલ્લાહ, તમને ખબર છે રસૂલ ખુદાની સાથે અમારો શું રિશ્તો છે? એ હબીબ શાયદ તમને ખબર નથી કે અત્યારે અમે દુશ્મનોની વચ્ચે ઘેરાઈ ગયા છીએ. હબીબ અમારી મદદ કરવા માટે આવો. હબીબ અગર આવવા ચાહો તો મોડું નહીં કરતા, કારણ કે મારી સાથે અલી અને ફાતિમાની બેટીઓ છે. જનાબે હબીબ સરોસીના પીટવા લાગ્યા, પોતાની ઝૌજાની સાથે ગુફ્તગુ કરી
અલ મુખ્તસર જ્યારે જનાબે હબીબ પોતાના ગુલામને લઈને ઇમામ હુસૈન અલૈહિ સલામની ખિદમતમાં આવ્યા. ઇમામે ઇસ્તિકબાલ કર્યો, કહ્યું હબીબ તમને ખબર નથી તમારો શું મકામ છે. અસહાબે હુસૈનીમાં ખુશીની લહેર દોડવા લાગી ત્યાં સુધી કે જનાબે ફિઝા આવ્યા. આવીને કહ્યું તમારામાં હબીબ કોણ છે. અંસારોએ હબીબને આગળ કર્યા. કહ્યું એ હબીબ સાની ઝહરા અલીની દુખ્તરે તમને સલામ કહ્યા છે. હબીબ સરો સીના પીટવા લાગ્યા. અરે કેવો સમય આવી ગયો, અમો ગુલામો ઉપર શાહઝાદીઓ સલામ કરે છે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબીન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगारा बेहक़ मोहम्मद व आले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक़ मोहम्मद व आले मोहम्मद इमाम असर अलैहिस्सलाम ना ज़ुहूर में ताजील फरमाओ. हज़रत ना नासिरों ने खादिमों में हमारा शुमार फरमाओ. इलाही बेहक़ मोहम्मद व आले मोहम्मद तमाम बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. मरहुमीन ने मग़फ़िरत फरमाओ. शिया ने अली हिफाजत फरमाओ. इलाही बेहक़ मोहम्मद व आले मोहम्मद दुनिया में ज़ियारत हुसैन और आखिरत में शफ़ाअत हुसैन नसीब फरमाओ. व आखिर दावाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन.